કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આવશે ટેન્સનો છેલ્લો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં જે તે કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ થશે ત્યારે ચાલતી હશે અને તે જ સમય દરમિયાન ભવિષ્યમાં પતી પણ જશે. એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. અગેન જસ્ટ આઈ વિલ ગીવ યુ ધ ઇન્ફોર્મેશન કઈ રીતે થાય છે અને કોઈ પેસિવ રચના નહીં આવે. એટલે વિલ અને શેલ પ્લસ વચ્ચે વધારાનું શું આવે? હેવ. વચ્ચે વધારાનું બીન અને પછી ક્રિયાપદને શું લાગશે? ING. ખાસ ધ્યાન રાખજો, ING લાગે. બરાબર છે? બસ આ જ છે, આમાં કશું નવું નથી. ચેક કરો. હી વિલ હેવ બીન રીડિંગ અ બુક ક્રિયા સિન્સ મોર્નિંગ. હકાર નકારમાં નોટ વચ્ચે આવે, પ્રશ્નાર્થમાં ટુ બી વચ્ચે આવી જાય, કરતા પછી આવી જાય. બાકી હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને ING તો લાગતું જ છે. જસ્ટ આપણે શીખતા છે. બરાબર છે? ઓકે. ના કાર્ડ પણ it is not asked in the examination, just ખાલી go through it. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયાને દર્શાવવા માટે થાય છે જે અમુક સમયગાળામાં ચાલુ રહેશે અને ભવિષ્યમાં ચોક્કસ સમયે તે સમાપ્ત થશે. જસ્ટ લાઈક સચિન વિલ હેવ બીન બેટિંગ ફોર 3 hours. બરોબર છે? ભવિષ્યમાં 3 વાગે. બરોબર છે? ટુમોરો. એવી રીતના કે 3 કલાક પહેલાથી બેટિંગ કરતો હતો, કરે છે. જ્યાં સુધી એને કોઈ આઉટ નહીં કરશે ભવિષ્યમાં ત્યાં સુધી કરશે ને, પણ મિનિમમ આટલું તો કરશે જ. દે વિલ હેવ બીન લિવિંગ ઇન સુરત ફોર 10 years. તેઓ બરોબર છે 10 વર્ષથી રહેતા, 10 વર્ષ પહેલાના રહેતા છે, હજુ બી રહેતા છે ને. જ્યાં સુધી લોકો જતા નહીં રહે, કોઈ કાઢી નહીં નાખે ત્યાં સુધી રહેવાનું ચાલુ રાખશે ને, પણ ભવિષ્યમાં. દેટ્સ ઇટ. બસ આની ખાલી જગ્યા બહુ જ સિમ્પલ છે. શીખવા પછાડીનો એક જ પર્પઝ છે કે તમને ફેમિલિયર થાય એની વાક્ય રચના સાથે. મેઇન તો ફરી એકવાર કહું છું, જો તમે આ ટેન્સ જોતા છો મતલબ કે તમારી પાસે શીખવાની ધગશ છે. તમારા 1 થી 7 કાળ જ મેઇન છે ને એ જ તમને બરાબર છે કામ લાગશે. અને પછી પણ જે સેશન આવશે એ જોવાલાયક છે. બરાબર છે? પણ એ તમને અગત્યનો અલગ રીતે આવશે. જસ્ટ લાઈક ઇન્ફિનિટિવ આવશે. નેક્સ્ટ જૂન મિસ્ટર બાબુભાઈ પટેલ ખાલી જગ્યા મેથ્સ ફોર 5 years. બરાબર છે કે નેક્સ્ટ જૂનથી મિસ્ટર બાબુભાઈ પટેલ તમને 5 વર્ષ માટે આગામી સમયમાં તમને શીખવાડશે. શું? ભવિષ્યકાળમાં. બરાબર છે? સેલ અને વિલ. વિલ આવ્યું, વચ્ચે વધારાનું. બરાબર છે? તમારી પાસે શું હતું યાદ હોય તો? બરાબર છે? શું આવશે? વિલ હેવ, પછી બીન અને જે ક્રિયાપદ છે શીખવાડવાની ક્રિયા 5 વર્ષ માટે કેવી રાખશે? ચાલુ રાખશે. ટીચિંગ. સેમ. બાય ધ ટાઈમ યુ રીચ યોર ફ્રેન્ડ્સ હાઉસ. જો આ બધાની વાક્ય રીતે સરખી જ આવે એટલે કન્સેપ્ટ કરતા ખાલી જગ્યા વધારે મહત્વ ધરાવે. દે ખાલી જગ્યા યોર ફ્રેન્ડ્સ બર્થડે ફોર આવર. સેલિબ્રેટ કરવાનું છે જે સમય ઉજવશો. બાય ધ ટાઈમ યુ રીચ, તમે પહોંચશો ત્યારે દે વિલ હેવ બીન અને પહોંચશો ને ત્યાં સુધી એ લોકો સેલિબ્રેટ કરશે. એટલે કે સેલિબ્રેટ કરવાની ઘટના તે સમયે કેવી હશે? ચાલુ હશે. સેલિબ્રેટિંગ. તે જ રીતે વેન યુ રીચ હોમ એટ 10 AM, જ્યારે તમે 10 વાગે સવારે પહોંચશો ને, માય મોમ ખાલી જગ્યા ફોર 2 hours, 2 કલાકથી ખાવાનું બનાવી રહી હશે. શું બનાવી રહી હશે? તો કે પહેલી વસ્તુ વિલ હેવ બીન અને જે રાંધવાની ક્રિયા છે એ તે સમયે કેવી હશે? ચાલુ. વિલ હેવ બીન કુકિંગ. નેક્સ્ટ. When it is 4 PM, the TV repairer sorry ખાલી જગ્યા પર ટીવી ફોર 2 hours, 2 કલાકથી રિપેર કરતો છે ભાઈ. બરાબર છે? સેમ. વિલ હેવ બીન અને રિપેર કરવાની ઘટના ચાલુ છે એમ માનીને. બરાબર છે? અને જ્યાં સુધી થશે નહીં ને ત્યાં સુધી ભવિષ્યમાં જ રિપેર કર્યા જ કરશે. રિપેરિંગ. નેક્સ્ટ મંથ હી ખાલી જગ્યા નોવેલ ફોર 3 months. નેક્સ્ટ મંથથી તે પોતે આવતાના 3 મહિના સુધી પોતે નોવેલ લખવાનો છે. તો હી વિલ હેવ બીન આટલું તો લખી દેવાનું. લખવાની ક્રિયા જે તે સમયે કેવી હશે? ચાલુ હશે. ખ્યાલ આવશે? હી ખાલી જગ્યા હીઝ હોમવર્ક એટ 7 PM tomorrow evening, so kindly call him after 8 PM. He again will have been કરી રહ્યો હશે doing his homework at 7 PM tomorrow evening, so kindly call him after 8 PM. See ખાલી જગ્યા here for a year in a October work. તે પોતે બરોબર છે 1 વર્ષથી ઓક્ટોબરથી કામ કરશે. બરોબર છે? અને કર્યા જ કરશે ભવિષ્યમાં. she will have been અને વર્કનું શું આવશે? વર્કિંગ. ખ્યાલ રહેશે? બહુ જ સિમ્પલ છે. ભવિષ્યકાળ દર્શાવ્યો અને એ પણ ભવિષ્યમાં તે સમય ક્રિયા ચાલુ હતી, ચાલુ રહેશે અને પૂરી પણ ત્યાં જ થશે એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ખ્યાલ આવશે? ધેટ્સ ઇટ. ટેન્સ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ઇન્ફિનિટિવ જોઈશું. સો પ્લીઝ બરાબર છે બની રહેજો અને શીખતા રહેજો ઇન્ફિનિટિવ.
મળીએ નેક્સ્ટ સેશન.